નામ પ્રજાપતિ શિવાંશ કુમારભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું. હું છેલ્લા 1 વર્ષથી મેથ્સ વર્લ્ડ એકેડમીમાં ટ્યુશનમાં આવું છું. જ્યારે મેં આવવાનું શરૂ કર્યું હતું ત્યારે મને મેથ્સ અને સાયન્સમાં બહુ પ્રોબ્લેમ હતી. પછી જ્યારે મેં મેથ્સ સાયન્સ સર જોડે શીખવા માંડ્યો ત્યારે મારે મેથ્સ સાયન્સમાં 20% વધારો છે. પછી ઇંગ્લિશ અને એસએસ પણ સર કરાવે છે. ઇંગ્લિશ અને એસએસમાં પણ મારે પ્રોબ્લેમ હતી. એ પણ સરે મને શીખવાડ્યું હતું. જ્યારે મને દાખલામાં ખબર નથી પડતી ત્યારે સર મને 2-3 વખત શીખવાડતા હતા. અને જ્યારે મને સાયન્સના પાઠમાં ખબર નથી પડતી ત્યારે મને આકૃતિઓ દોરીને સમજાવતા હતા. હું ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરું છું. મેથ્સ વાળા એકેડમી ત્યાંના સર પ્રજ્ઞેશ સર છે. પહેલાં મને મેથ્સ નહોતું આવતું. પછી એમને ત્યાં જઈને મને 25-20% મેથ્સમાં સુધારો થયો અને તે દાખલા ઇઝીલી કરાવે છે. મારું નામ આયુષ શાહ છે. હું 10th ઇંગ્લિશમાં અભ્યાસ કરું છું. હું છેલ્લા 4 વર્ષથી પ્રજ્ઞેશ અને મેથ્સ વાળા એકેડમીમાં આવું છું. તેમની મેથ્સ અને સાયન્સ ભણાવવાની ટ્રીક એકદમ ઇઝી અને યુનિક હોય છે. તેવું સાયન્સ ને મેથ્સ કોઈ ભણાવી શકતું નથી. અને એમાં મને બહુ પ્રોબ્લેમ પડતો હતો પહેલાં. હવે સેટ બી પણ પ્રોબ્લેમ નહીં પડતો મેથ્સ અને સાયન્સ. મારું નામ મોક્ષ પટેલ છે. હું 10 ઇંગ્લિશમાં અભ્યાસ કરું છું. હું છેલ્લા 4 વર્ષથી પ્રજ્ઞેશ સરની મેથ્સ વર્લ્ડ એકેડમીમાં ટ્યુશન જાઉં છું અને તેમના મેથ્સ અને સાયન્સ ભણાવવાની જે પદ્ધતિ છે તે બહુ સારી છે અને ઇઝી છે. તેથી મારા છેલ્લા 4 વર્ષમાં મારા મેથ્સ અને સાયન્સમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને હવે મને મેથ્સ અને સાયન્સનો ડર રહ્યો નથી. મારું નામ જીત પટેલ છે. હું લાસ્ટ યર સ્ટેન્ડર્ડ 10થમાં મેથ્સ વાળા એકેડમીમાં એડમિશન લીધેલું. ત્યારે મારું મેથ્સ અને સાયન્સ વીક હતું. ત્યારથી પ્રજ્ઞેશ સરની મેથડથી તે ઇઝી થઈ ગયું અને 10થી 15% ઇમ્પ્રુવમેન્ટ આવેલું. તો હું દરેક પેરેન્ટ્સને કહું કે એકવાર પ્રજ્ઞેશ સરના ત્યાં ડેમો ક્લાસીસ અવેલેબલ છે તો ત્યાં જરૂર એકવાર આવજો.